હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું, જો તમે તમારા રાશન કાર્ડ ઉપર વ્યાજબી ભાવે અનાજ મેળવવા માગતા હોય તો તમને તમારા રાશન કાર્ડ ઉપર વ્યાજબી ભાવે અનાજ ક્યાંથી મળશે, કઈ દુકાન પરથી મળશે, એ તમે જો ઓનલાઈન ચેક કરવા માગતા હોય તો કેવી રીતે ચેક કરી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। દોસ્તો, વ્યાજબી ભાવે તમને તમારા રાશન કાર્ડ પર અનાજ ક્યાં મળશે એ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે સ્ટોરમાં જઈને માય રાશન એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની છે। અહીં જોઈ શકો છો માય રાશન ગુજરાત એપ્લિકેશન તમને જોવા મળશે પ્લે સ્ટોર પર, જેને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે અને ઇન્સ્ટોલ કરી લેવા બાદ ઓપન કરવાની છે। જેવી તમે અહીંયા ઓપન કરશો એટલે સૌપ્રથમ તમારું અહીંયા મોબાઈલ નંબર દ્વારા તમારે લોગિન કરી લેવાનું છે। અહીંયા મેં મારા મોબાઈલ નંબર દ્વારા અહીંયા લોગિન કરી લીધું છે। એક ઓટીપી આવશે અને ઓટીપીથી તમારે આ એપ્લિકેશનમાં લોગિન કરી લેવાનું છે। જેવું તમે આ એપ્લિકેશન અંદર લોગિન કરી લેશો એટલે તમને એક ઓપ્શન અહીંયા જોવા મળશે। અહીંયા જોઈ શકો છો વ્યાજબી ભાવની દુકાન, તમારા રેશન કાર્ડ પર ક્યાંથી તમને વ્યાજબી ભાવે અનાજ મળશે તેની માહિતી આ ઓપ્શન દ્વારા તમને મળી જશે। આ ઓપ્શનની અંદર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને સૌપ્રથમ તમારો રેશન કાર્ડ નંબર અહીંયા પૂછવામાં આવશે। એ તમારો રેશન કાર્ડ નંબર તમારે લખી દેવાનો છે। રેશન કાર્ડ નંબર લખી દીધા પછી તમને અહીંયા કેપ્ચા પૂછવામાં આવશે। આ કેપ્ચા તમારે અહીંયા લખી દેવાનો છે 9627। હું અહીંયા કેપ્ચા લખી દઈશ અને ત્યારબાદ તમારે અહીંયા વિગતો મેળવો ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તમે વિગતો મેળવો ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને જે પણ વ્યાજબી ભાવની દુકાન તમારા રેશન કાર્ડ પર જે નજીકની હશે એ વ્યાજબી ભાવની દુકાન તમને અહીંયા જોવા મળી જશે। અહીંયા જોઈ શકો છો મારી જે દુકાન છે નજીકમાં જે વ્યાજબી ભાવે મને અનાજ મળી શકે છે એ દુકાનનું નામ એડ્રેસ અહીંયા બતાવી દીધું છે। નીચે તમે જોશો તો અહીંયા એક બીજો ઓપ્શન આપેલો છે ઉપલબ્ધ સ્ટોકનો। અહીંયાથી તમે ચેક કરી શકો છો કે વ્યાજબી ભાવે જે પણ અનાજ છે એ અનાજનો ભાવ કેટલો છે, ત્યાંથી તમને ખ્યાલ આવી શકે કે જે વ્યાજબી ભાવની જે દુકાન છે એમાં તમને કેટલો ફાયદો થઈ શકે છે, એટલે વ્યાજબી ભાવે તમને અનાજ મળશે કે નહીં અહીંયાથી, તો એ ચેક કરવા માટે તમારે ઉપલબ્ધ સ્ટોકનો ઓપ્શન પર ક્લિક કરવાનું છે। આપણે જેવું અહીંયા ઉપલબ્ધ સ્ટોકના ઓપ્શન પર ક્લિક કરશું એટલે તમે જોઈ શકો છો નીચે જે પણ સ્ટોક અવેલેબલ છે એનું લિસ્ટ અહીંયા આવી જશે। અહીંયા જોઈ શકો છો બીપીએલ ખાંડનો જે ભાવ છે અહીંયા બતાવી દીધો છે। અન્ય જે ખાંડ છે અહીંયા બતાવી છે એને હશે અથવા ઘઉંનો જે ભાવ છે 111 રૂપિયા કેજી અહીંયા બતાવી રહ્યો છે। પછી અહીંયા જોઈ શકો છો ઘઉંના બાજરીના જે 60 રૂપિયા કેજી અહીંયા ભાવ બતાવી રહ્યો છે। અલગ અલગ દરેક ભાવ તમને અહીંયા જોવા મળી જશે। ત્યાંથી તમને અહીંયા ખ્યાલ આવી જશે કે તમને જે માર્કેટ રેટથી જે અહીંયા ઓછામાં મળી રહ્યું છે કે નહીં, જે પણ તમે અનાજ અહીંયા ખરીદવા માગતા હોય એ દરેક અનાજનો ભાવ અહીંયા તમને ખ્યાલ આવી જશે। એટલે તમારી જે વ્યાજબી ભાવની જે પણ દુકાન છે ત્યાં તમને વ્યાજબી ભાવે અનાજ મળશે કે નહીં એ પણ તમને અહીંયાથી આ ચેક કરીને અહીંયા ભાવ દ્વારા તમને અહીંયા ખ્યાલ આવી જશે કે તમને કેટલા ભાવમાં અહીંયા તમને અનાજ મળી શકે છે। તો દોસ્તો, જે વ્યાજબી ભાવની દુકાન છે એ તમને આ રીતે તમારે એપ્લિકેશન પરથી જોઈ લેવાની છે, જેથી તમને ખ્યાલ આવી શકે કે તમારા રેશન કાર્ડ ઉપર તમને કઈ દુકાન પરથી વ્યાજબી ભાવે અનાજ મળી શકે છે। તો દોસ્તો, આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે તમે તમારા રાશન કાર્ડ ઉપર કેવી રીતે વ્યાજબી ભાવે અનાજ મેળવી શકો છો। આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।